આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરામાં એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે। તો પીસીબીએ લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું છે અને રાજસ્થાનથી સુરેન્દ્રનગર આ દારૂ લઈ જવામાં આવતો હતો અને હાલ તે ટેન્કર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। નેશનલ હાઈવે પર દુમાડ ચોકડી નજીકથી પીસીબીએ આ ટેન્કર ઝડપ્યું છે। સાથે જ કહી શકાય કે દાહોદથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો આ વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે અને 400 થી 500 પેટી હોવાની પણ તપાસમાં માહિતી પ્રાપ્ત થઈ છે। તો ટેન્કર ચાલકની પીસીબી અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ટેન્કર ચાલકની અટકાયત પણ કરી લેવામાં આવી છે।